કેમ છો કાકા? મજામાં? શું કરો? શું નામ તમારું? મગનભાઈ. તબિયત પાણી સારા રહી તમારા? આનંદ ને? આનંદ આનંદ. આ શું છે? બૂટ પોલિશ ને સિલાઈ કેમ તબિયત પાણી સારા તમારા? આ ટાકા ટેબલ નું કામ કરો? કેટલા મળી જાય આમાં? બરોબર. પછી આ તમારે જન્મથી જ એક પગ એક્સિડન્ટ થયું? કેટલા સમય પહેલા? 97 માં થયું. 1997 માં. 26/97. કઈ જગ્યાએ? પાલમાં. હાલમાં. બરોબર છે. કેવી રીતના થયું તું કાકા એક્સિડન્ટ? ગાડી પલટી ખાઈ ગઈ. અચ્છા, ગાડી પલટી ખાઈ ગઈ હતી. તો એ સમયમાં તમારે એક પગ ગુમાવવો પડ્યો. પછી તમારા પરિવારમાં કોણ કોણ? તમારા માં? પછી તમારા મેરેજ નથી ગયા? લગ્ન જ નથી ગયા? અચ્છા. પછી ભાઈ કે એવું કોઈ? ભાઈ છે અમદાવાદ છે. એક ભાઈ હમણાં એક્સપાયર થઈ ગયો. અચ્છા. તો તમારા બાની ઉંમર નહીં હોય ઘણી? 89 છે. 89. તમારી ઉંમર? મારે 18 માં છે. પોક ગયા, આઈટું ગઈ, ટાંગાઈ ગયા, બધું ગયું. પછી તો આ જમવા કરાવવાનું હું જ બનાવું બધું. તમે બનાવી નાખો? ઘરનું કામ, દુકાનનું કામ બધું કરવું પડે. નામ શું કીધું તમારું? મગનભાઈ. દોસ્તો, રસ્તામાં અમે નીકળતા અને મગનભાઈને આપણે જોયા તો મને એવી ઈચ્છા થઈ કે થોડીક વાર મગનભાઈ હારે વાત કરું. અને પોતે બૂટ પોલિશ અને ટાકા ટેબલનું કામ કરે ચપ્પલનું. તો મેં કીધું થોડી ઘણી એની હારે વાતચીત કરું. પોતે એકલા છે અને એમના માં પરિવારમાં બીજું કોઈ છે નહીં. પોતે મહેનત મજૂરી કરે અને એનું ભરણ પોષણ કરે. તો કાકા બીજું કયો કે આમાં તમારે 150-200 નું જ કામ? કાંઈ નક્કી નહીં એમાં કાંઈ. અચ્છા. ચોમાસાની સીઝન કાંઈ નક્કી નહીં. ગામમાં બેવું થઈ જાય. કઈ હોય નહીં તો બેવું પડે. સવારના કેટલા વાગે આવી જાય? પછી જવાનું ક્યારે? 1 વાગ્યા. બપોરે 1 વાગે. પછી પાછું આવવાનું 4 વાગે આવો? 6 વાગે લઈ? 7 વાગ્યા લઈ. બસ તો કાંઈ વાંધો નહીં કાકા. તો અમને એવી ઈચ્છા થઈ ને કે થોડીક મારે તમને મદદ કરવી. હું તમને ઘણા સમયથી જોઉં. મેં કીધું કાકાને એક પગ નથી, આ પોલિશ નું ને એવું બધું તમને મટીરિયલ લાવી દઉં. તો હું તમને આપું તો તમને ગમશે ને? ગમે તમારી જેવા મહેનત મજૂરી કરે ને કાકા, એટલે આપણને શું થાય, નાની મોટી મદદ કરીએ તમને, બરોબર ને? તો ઘણી વાર શું થાય કે તમારી જેવા લોકો હોય ને રસ્તા ઉપર અલ્લાહ કે નામ पे ભગવાન કે નામ पे દે એવું કરે, પણ તમે મહેનત કરો છો. હું તો મહેનત કે ખાવ, બસ મહેનત કરો. ચા પી અમે રાજી નહીં. આ કોક પ્રેમથી ભાઈ બધું તે બધું છે. બાકી એમ કહે સાહેબ અમારા પગને ચા પાવ, આ છે એવું કઈ લાતા નહીં. ના ના, ઈ કાકા તમારી ઘણી મહેનત કે ખાવ. અને બીજું શું કહેતો કે તમારે રહેવાનું મોવાજ? હા, મોવા. તમારું મૂળ મોવાજ કે આજુબાજુ? આમ તો 12 પટોળી અમારું જૂનું કામ તો. જૂનું ગામ 12 પટોળી? રાજુલાભાઈ 12 પટોળી ની વર્ષોથી તમે મોવાની અંદર? અચ્છા, જન્મે તમારો મોવાની અંદર જ છે? બરોબર છે. આપડા ટૂંકમાં વડીલો ત્યાં રહેતા જૂનું કામ કેવાય. કોક પૂછે શું કામ તો કે આ કામ જે તે સમયમાં. કાંઈ વાંધો નહીં દોસ્તો, આપણે એક આમથી નાની એવી કાકાને મદદ કરીએ છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. તો કાકા આ છે ને, આ બધી વસ્તુ હું તમારા માટે લાવ્યો છું. આ બધી તમારે હોય ને, આ બધી મોચી કામમાં કામ લાગશે ને? તે મારી ભૂલ થાય કઈ? બરોબર છે ને? જો આમાં ઓલી બધી મને તો નામે ન આવડે, આ બધી વસ્તુ છે, બરોબર? તો તમને ગમશે ને આ બધું? અને આ હું આવા નાના મોટા ડબલા જોતો ને કાકા, તો આવા ડબલા લાવ્યો છું કે વરસાદમાં તમારે પલ્લે નહીં. પકડો અને પકડો. વરસાદમાં તમારે પલ્લે નહીં, બરોબર? અને ઓલા પતરાના હોય ને, કાટી જાય ને ખરાબ થઈ જાય ને, આ કાટે નહીં. હવે આમાં છે ને થોડી થોડી વસ્તુ ભરી લઈએ આપણે. એક ખોલો ડબલું તમારી હાથે. તો કાકા બીજું કયો શું છે મોવામાં હાલત? આપણે શાંતિ એમ ને? તમે આ જગ્યા ઉપર કેટલા વર્ષથી કામ કરો? 20 વર્ષથી. હું તો તમને ઘણા સમયથી જોયો કાકા. અને જો આ શું લાવ્યો, ઈ જ હાલશે ને? બરોબર છે. પછી આ શું છે આપણે જોઈએ? આ ઓલા છે, શું કહેવાય? હા, એને આમાં નાખી બોરિયા. ચેન કોક ને ખરાબ થી હોય તો નાખવા થાય.
બરોબર ને? પછી આ ઓલા શું કહેવાય રવિ? અચ્છા, એમાં નાખી દઉં. દઈ ગયો એને. પછી આ ઓલું કઈક મીણ આવે, મીણ આપ્યું મને મીણ. ઈ આમાં જશે કેમ લાગે? હાલશે ને એમને? કાંઈ વાંધો નહીં કાકા. પછી આ બધી વસ્તુ શું છે? જોવો તો આને ખોલો તો. આ મને ઈ ભાઈએ બરોબર જ આપી કે વસ્તુ. હા તો દોસ્તો આ આપણે બૂટને કાળો પાલિશ કરી તો કાકા માટે લાવ્યો છું. પછી આ બ્રશ બરોબર છે કે મોટું છે? બરોબર. પછી આ ઓલી જાડી દડી કયો તો બદલાઈ આવી દો. અચ્છા, હાલ હું આને બદલાઈ આવી દઉં. બરોબર ને? અચ્છા, અને આ ભૂંગળી ઓલી, આ ભૂંગળી શાના માટે કામ લાગે? અચ્છા, અંગૂઠામાં આપણે ઓલું ખરાબ થઈ ગયું હોય તો બસ. બાકી તમારા તબિયત તો સારા રહી? બસ કાકા, તમે મહેનત કરો છો ને એટલે મને બહુ ગમે. મેં તો કોઈ પણ મેં ક્યાં તો આમને મને ભાવતું નથી. તમારી જેવા કાકા રોડ રસ્તા ઉપર મહેનત કરતા હોય ને એ લોકોને મદદ કરું, નાની મોટી સહાય કરું, જેથી કરીને એ લોકો રાજી રહે. એને એમ થાય કે અમારું કોઈ ધ્યાન રાખો છે એમ. બસ બસ. તો તમારા તબિયત નું કાકા ધ્યાન રાખજો અને જે નાનો મોટો ધંધો થાય એ કરવો. કાકા ઓલો ફોન બતાવો તો. બહુ જૂનવાણી ફોન રાખે કાકા. અને ફોન કરવા હા ના કામ બાકી ગયો કાકા. બીજું કઈ શાંતિ આપણે મોવામાં શું છે બધું આમ જોવા લાયક બધું? દોસ્તો કાકા ખાદી ભંડાર ની બાજુમાં જ બેસે છે. તો દોસ્તો મોવાના કોઈ પણ વિડીયો જોતા હોય તો બૂટ પોલિશ અથવા ચપ્પલ અંધાવવા માટે આવવું હોય તો કાકાને થોડીક મદદરૂપ થાયજો. એને કઈ જોતું નથી, જે એને મહેનત મજૂરી ના મળે એ જ જોવે છે. બરોબર ને? તો કાકા હવે અમે રજા લઈ. બસ બસ, તમારા તબિયત નું ધ્યાન રાખજો. બરોબર? આવજો. દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.